નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો પરેશ ગૌસ્વામી દ્વારા ખેડૂતો માટે મોટું ધ્યાન દોરવામાં આવી ગયું છે। ખેડૂતો માટે નવી આફત આવી ગઈ છે તેના વિશે પણ મિત્રો પરેશ ગૌસ્વામીએ વાત કરી। હાલ ખેતીમાં ચાલી રહેલા મહત્વના તબક્કા દરમિયાન એક ખાસ વાત મિત્રો સામે આવી ગઈ છે, જેની પરેશ ગૌસ્વામીએ વિગતવાર માહિતીઓ આપી છે, જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે હાલ ખેતી કામનો મહત્વનો તબક્કો મિત્રો ચાલી રહ્યો છે, જ્યાં ઉભેલા પાક શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ કરવાનું છે, જ્યારે મિત્રો લગભગ 20 માર્ચ સુધી ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરે તેવી સંભાવનાઓ છે। આ કડી દરમિયાન એક ખાસ વાત મિત્રો ધ્યાનમાં રાખવાની હોય છે, જેનાથી ઉનાળુ પાકનું ગ્રોથ રોકાય નહીં અને છોડ નબળો ન પડે। હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આ ખૂબ જ અગત્યની વાત કરી અને ધ્યાન પણ દોર્યું છે, જેની મિત્રો વાત આપણે સમજીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ઉનાળુ પાકનું વાવેતર પણ લાંબુ ચાલી રહ્યું છે। અત્યારે વાવેતર ચાલુ છે, હજુ પણ 15 થી 20 માર્ચ સુધી ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરે તેવી સંભાવનાઓ છે। ઘણા બધા ખેડૂતો એવા છે જેમણે વાવેતર કરી પણ દીધું છે અને વાવેતર ઉગી પણ ગયું હશે અથવા તો ઉગાવો આવતો હશે। અત્યારે ઘણા શિયાળુ પાક ઊભા પણ છે અને હાર્વેસ્ટિંગ કરવાનું ચાલુ પણ છે। ત્યારે મિત્રો તેમણે કહ્યું કે હવે શિયાળુ પાકને જે જીવતા એટલે કે મિત્રો જીવતા જીવાત હશે તે જીવાત પાક કાઢતા બીજા પાકમાં શિફ્ટ થવાની છે। એટલે કે મિત્રો હાલ ઉભેલા પાકના થ્રિપ્સ નામની જીવાત જોવા મળી રહી છે, જેમાં શિયાળુ પાક નીકળતા ઉનાળુ પાક ઉપર શિફ્ટ થઈ જાય છે। તેનાથી મિત્રો માઠી અસરો આપણને ઉનાળાના પાકમાં મિત્રો જોવા મળે છે, તેનું પરેશ ગૌસ્વામીએ ખાસ ધ્યાન દોર્યું છે, જેમાં ખેડૂતોને ખાસ કાળજી લેવાની છે। જ્યારે મિત્રો શિયાળુ પાકનું વાવેતર ખેડૂતો કર્યું છે અને જે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કર્યું છે તેને લેશે, ત્યારે મિત્રો જેમાં જીવાત જોવા મળે છે તે શિફ્ટ થઈ રહી છે, એટલે કે ઉનાળુ પાકમાં તે શિફ્ટ જોવા મળે છે। તો ખેડૂતોને ખાસ આમાં ધ્યાન દોરવાનું છે, જેના અંગે પરેશ ગૌસ્વામીએ મોટી માહિતીઓ આપી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।